તો જય માતાજી મિત્રો, આમ તો ઓળખાણવાની જરૂર નથી। कौन सब्जेक्ट अच्छा लगता है? बैगन। તો ઓળખાણ તો આલી જ ગયું છું, કાળો કપાતા। क्या नाम बताओ? मोदी सरकार। वेल डन। ઓળખતા રહીશું, ઓળખાણની કોઈ જરૂર છે નહીં આપણે। વિકાસ આ તમે મને લઈને આવ્યા છો, આજનું પહેલી વાર બન્યા પછી, એટલે આજનો વિકાસ હું એ જોઉં, જગોભાઈ મને બતાવે અને તમને બતાવે। આમ તો આપણે 2016 થી જ આ ચેનલમાં છીએ ને, 2016 થી છીએ, પણ હવે ટાઈમનો અભાવ થઈ ગયો અને જે ટાઈમ હતો એ ટાઈમે આપણે મહેનત ઓછી કરી। પણ આ ચેનલમાં કન્ટિન્યુ રાખીએ છીએ ચાલુ। જો તમારો કેવો સપોર્ટ છે તો તમને દરેક જગ્યાએ બતાવીએ। અમે અંદર જતા છે અને અંદર જતાની પહેલા જ એક એવી સરસ મજાની ચિત્રકામ એટલે પેઇન્ટર જ કરેલું છે। હા, અને જે પણ સાંભળો વાળો ભાઈ, જે પણ આ મૂર્તિના બહુ મોટા ભગત હોય છે અમુક, અને વધારે આ મૂર્તિથી વધારે પ્રેમ કરતા હોય, બહુ જ માનતા હોય, તો એમના માટે એક કમેન્ટ ને એક લાઈક જરૂર કરજો। ચલો બતાવીએ, તો તમને પણ બતાવી દઉં। તો મિત્રો જે પણ દ્વારકાધીશના ભગત હોય તો એના માટે આ સેલ્ફી પોઈન્ટમાં કેવી સરસ મૂર્તિ છે કાળુભાઈ, છે ને? છે કેવી સરસ મૂર્તિ છે। અહીંયા બહુ એવો સારો લોગ આવે અને ફોટોગ્રાફી પણ થઈ શકે છે। અમારા ખરાની અંદર બહુ એવો સારો વિકાસ થઈ ગયો છે અને હજુ કામકાજ ચાલુ છે કાળુભાઈ, આ તો શરૂઆત જ છે। એમાં એવું છે કાળુભાઈ કે હું એકવાર રાત્રે આવ્યો હતો, ત્યારે ખાલી ઇન્સ્ટામાં એમ જ વિડીયો પોસ્ટ કર્યો હતો। મારી જોડે તો જો કે સારો ફોન નથી, પણ રાતનો વિડીયો વાયરલ થયો એમ લાગ્યું કે આ પૂરો બ્લોગ આપણા મિત્રોને બતાવવો જરૂરી છે। હા, આવતા પેલા ટ્રેક્ટર પાસ નીકળી દે ને ગીચ્યું વાજી દે, ખબર હે? કાળી ગાડી લાણી હે। તો મિત્રો એન્ટ્રીમાં જ મને આ કટલા દેખાણા છે હવે, અને કટલા કહેવાય શું કહેવાય હવે? લાલાભાઈ કટલા જ કહેવાય ને? અલે આ ભાઈ કાળુભાઈ, તમે કયા જમાનામાં જો અને કટલા ના કહેવાય તો શું કહેવાય? આર્ટિફિશિયલ વાડ કહેવાય। હવે મને ખબર નહીં પડતી આર્ટિફિશિયલ એટલે શું, પણ મને ખાલી એટલી ખબર પડે કે આર્ટિફિશિયલ વાડ કહેવાય। હા તો મિત્રો હવે નોમ તો અમને ખબર નથી, પણ તમારે સમજી જાવ કે આને શું કહેવાય। અને મૂળ ઝાડખંડની સેફટી માટે રાખવામાં આવી છે, અને આ પાર્ક થોડો લુક આપે એના માટે બનાવવામાં આવી છે। તો હવે થોડોક આગળ આવ્યો છું એટલે મને આ નારિયેળના ઝાડ દેખાય છે। એટલે આ કાળુભાઈ આ નારિયેળના ઝાડ નથી, તો શું છે આ તો ખાલી એસેસરીઝ માટે લગાવ્યા છે। તમને નારિયેળ ટાઈપ લાગે તો મારી ભૂલ થઈ ગયો ભાઈ। મિત્રો ખોટું ના લગાડતા, હું કभी कभी उधर उधर निकल जाता हूँ, पर निकल जाने में मजा है। હવે આ કાળુભાઈ જો અમારા થરામાં આ પાર્ક ભાડ્યો નતો ને હવે જોવા લઈને આવ્યો છે એટલે પચી ગયા છે। બાકી છે આખો પાર્ક વિઝિટ કરવાના છે મિત્રો તમારા એટલે માટે જગદીશભાઈ આ શું કે યાર, હું મારો ફેસ તો બતાવતો જ નથી યાર। બરાબર, મારો બતાવો, ફેસ, બતાવો। હા મારો ફેસ જોઈ લો। હા, અમારે चीता कहते हैं, चीता। કાળું કપાતર કહેવાય। चीता કાળું કપાતર। पाकिस्तान ने कह दो शेर आ गया, शेर हो। એટલે કોણ ઓળખો? જગો ગોડો। કોમેન્ટ કરજો જે મને ઓળખતા હોય। અને આ તો બે જૂના યુટ્યુબર ભેગા થઈ ગયા અને તમારા માટે આખો આ મિની કાંકરિયા પાર્ક જે ઇન્સ્ટાગ્રામમાં કાળુભાઈ મિની, અલ્યા યાર જગદીશભાઈ કૌંસમાં જાગવારની પાળ લગાવો યાર, મિની કાંકરિયા તો લગાવો। સોરી મિની કાંકરિયા તો ખરી, પણ અમારી અહીંયા જે જૂની જગ્યા હતી ને તળાવ હતું ને, બહુ ખરાબ હાલતમાં પડ્યું હતું। અહીંયા તારે કોઈ અહીંયા કોઈ આવે પણ નહીં, ડરી મરે એવું હતું। પણ એ જાગોહરની પાળ છે, આનું જૂનું નામ જાગોહરની પાળ છે। જે અમારા એક રવિભાઈનું પેજ છે જે એનું પૂરું કામકાજ સંભાળે છે, જાગોહરની પાળ। જે પણ વિડીયો બનાવો અમારા રવિભાઈને શું કહેવાય કે કાળુભાઈ મેન્શન, એને કોલેબ કરો અથવા મેન્શન કરો, મેન્શન કરો। હા, જાગોહરની પાળ, જાગોહર ગાર્ડન તેમની આઈડી નું નામ છે। શું જો આ લપસણી કેવડી મોટી બનાવી છે। અલે આ કાળુભાઈ આ લપસણી નથી, તો શું છે આ? આ ખાલી આ તળાવ તૂટે નહીં એટલા માટે ફિનિશિંગ છે। ઓથી પડશો ને તો તળાવ હજી ભરેલું નથી। સોરી તળાવનો પિલર છે, જગદીશભાઈ મને સમજાવ્યું પણ અને અંદર પડશો ને તો તળાવે કોરું છે, કોઈ હશે ડૂબશો નહીં તમે। એટલે તળાવમાં પાણી પણ નથી, બીજું એટલે બતાવો કોઈ public ને। ચિંતા જેવી કોઈ વાત જ નથી। હા, અને બાકી મિત્રો અહીંયાના ફોટા તો જેવો તમારો ફોન ગમે તેવો સાદો હશે ને તો બાકી એકવાર અવશ્ય મુલાકાત લો, દીવદર રોડ ઉપર જ છે। એવા સેલ્ફી પોઈન્ટો છે ને માતાની સોગન ગાભા કાઢી નાખાયો। મારી સોગન હું તો આવ્યો છું ને ગોળો થઈ ગયો છું કાળુભાઈ લઈને। એટલે કાળુભાઈ તમે હું તો જોયેલું છે કાળુભાઈ, તમે કેવું, તમારી કેવી ફિલિંગ છે આયા પછી? એટલે પણ જગદીશભાઈ કાપા કાઢવાના શું? એટલે એ તો ભાષા એવી છે આપણી। હા તમારી ભાષા રેડી રેડી। ચલો જગદીશભાઈ જેમ બેસી ગયા
એટલે મેં કીધું પબ્લિકને આખો બ્લોગ બનાવીને દેખાડું, પણ હું જ થાકી ગયો ફરી ફરીને. આ તો કાંકરિયાને વટી જાય હવે, ચેવડું મોટો યાર, પૂરું જ નહીં થતું. થાશે તો થોડા જે 4 ભાગમાંથી પહેલો ભાગ વટ્યા છે, 3 ભાગ બાજી પડ્યા છે. પણ પબ્લિક આમ વિડીયો મોટો થાય જોશે તો ખરી ને. અરે જોવું જ પડે નહીં યાર, નહીં જોવે તો કટકા કરી નાખશે, પણ વચ્ચે બતાવ પૂરું. જેમ કે પબ્લિક વિડીયો પૂરો જોવે તો આપણે યાર આગળ બીજા કોઈક મનોરંજન કરવાની મજા આવે ને. હા તો ચલો આગળ જઈએ હવે, ભલે થાક લાગ્યો. હા, છોકરા માટે ચિલ્ડ્રન પાર્ક બનાવવામાં આવ્યો છે, તો તમે પણ આવો તમારા છોકરાને તળાવ તો આખું જોઈ લીધું, બીજું કોઈ બતાવવાની જરૂર ખરી? હા, કમેન્ટ કરી નાખજો, પાછા આવશે તમારા માટે. ચમસો ભાઈબંધ, તો વાયરલ વિડીયોમાં તમે જોઈજો ને થાચા હશો. આ શંકર ભગવાનની મૂર્તિ થરાને મિની કાંકરિયા કહે છે બધાય. તો તમે ક્યારે આવવા માંગો છો કમેન્ટ કરજો કે તમારે અહીંયા આવવું છે જોવા માટે. એવું અસલ લોકેશન છે, આમ જોરદાર, આમ મસ્ત ફોટોગ્રાફી થાય એવું. અમે તો થરામાં છે એટલે રોજ આવીએ છીએ. શું કહેવું કાળુ ભાઈ તમારે? કહેવાનું કોઈ થતું જ નહીં. હા, વિડીયો મોશો આવીશ પણ જોઈશ વધારે. જોઈશ વધારે. હા, બાકી અહીંયા રોજ આવીએ છીએ તોય પણ અમે અહીંયા જોવાથી આમ ધરાતા જ નથી બિલકુલ. બાકી જોરદાર એવા લોકેશન છે ભાઈ. અમારે થોડો મોબાઈલ થોડો ન્યાસો છે એટલે થોડી રિઝલ્ટમાં થોડી તકલીફ પડશે. બાકી અહીંયા વિઝિટ કરો જરૂરથી, કમેન્ટ કરજો જેને એડ્રેસ જોતું હોય, બહારના પબ્લિક હોય એને. પણ એકવાર અવશ્ય મુલાકાત લેજો, અને અમારા દરેક વિડીયો અહીંયાના તમને મળ્યા રહેશે જોવા માટે. જય માતાજી. તો મિત્રો હવે આ લોકેશન અહીંયા પૂરું કરીએ છીએ, અને પૂરું પણ થઈ રહ્યું છે. તો નેક્સ્ટ વિડીયોમાં પૂરું કામકાજ થઈ રહેશે અમારે આ મિની કાંકરિયા એટલે કે જાગોર નિપાળનું. તો તમને બતાવશું. હવે લાસ્ટમાં જે આ વૃક્ષો છે તમને બતાવી અને આ વિડીયો પૂરો કર્યો છે. અને સપોર્ટ કરજો મિત્રો, જેથી અમે આવા અલગ અલગ લોકેશન ઉપર જઈ શકીએ અને મનોરંજન પૂરું પાડી શકીએ. તો બતાવી દો જે લાસ્ટ લોકેશન છે કાળુભાઈ. જેને પણ આ લોકેશન ઉપર ફોટો વિડીયોગ્રાફી કરવી, બ્લોગ બનાવવા હોય તો આવી જજો. નવું લોકેશન છે એટલે હાલ ટ્રેન્ડમાં છે, અને અમને પણ થોડો ઘણો સપોર્ટ કરજો મિત્રો.